નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। રાષ્ટ્રીય સમાચારની સૌપ્રથમ વાત કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 13 થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસે। ડોક્ટર BR આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણીની તૈયારીઓ। દિગ્ગજ ગાયિકા આશા ભોસલેની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા અને તેમનું નિધન થયું છે અને તે પંચમહાભૂતમાં વિલીન પણ થઈ ગયા છે। પીએમએ ચિંતા પણ વ્યક્ત કરી છે। કલ્પક્કમ અને પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરે ક્રિટિકલી હાંસલ કરી છે। વૈજ્ઞાનિકોને અભિનંદન। ઉપરાષ્ટ્રપતિએ આદિવાસી જીવનના પરિવર્તન પર વિજ્ઞાન અને ટેકનોલોજી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રાઇમ અને સુરક્ષાની। મોહાલીમાં શોરૂમની બહાર પતિએ સેલ્સ ગર્લ પત્ની પર હુમલો કર્યો છે। સીસીટીવીમાં કેદ થયો છે। 77 વર્ષીય વૃદ્ધ સાથે 1.6 કરોડની ડિજિટલ એરેસ્ટની છેતરપિંડી। દાગીના ગીરવે મૂકવા મજબૂર કર્યા। ગુજરાતમાં જુગારમાં છેતરપિંડીના આરોપસર યુપીના યુવકની જાળ સાથે બાંધીને હત્યા। દિલ્હીમાં પિતાના ઘરે 10 લાખની લૂંટનું નાટક રચનાર પુત્રની પોલીસે કરી છે ધરપકડ। ત્યારે આગળ વાત થશે ભારતમાં આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની સંભાવના છે। આકાશ ચોખ્ખું અને સૂર્યપ્રકાશ વાળું રહેશે। વરસાદની કોઈ શક્યતા નથી। હવામાં ભેજનું પ્રમાણ 19% રહેશે। બપોરના સમયે ગરમીનો પ્રકોપ વધશે। આગામી અઠવાડિયામાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગની આગાહી સામે આવી છે। દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 7 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ ઈરાનના તમામ બંદરોની નાકાબંધી કરવાની જાહેરાત કરી છે। તણાવ ચરમસીમાએ જોવા મળ્યો છે। ઈરાને વળતો પ્રહાર કરતા પર્શિયન ગલ્ફના તમામ બંદરો પર હુમલાની ધમકી આપવામાં આવી છે। અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પોપ લિયો વચ્ચે યુદ્ધ મુદ્દે શાબ્દિક જંગ ખેલાયો છે। પોપે યુદ્ધ વિરામની કરી છે અપીલ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન અપડેટ। ઉત્તર ભારતમાં ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ રહેશે, જ્યારે કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। આસામ અને મેઘાલયમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IPL 2026 આજે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે। મેચમાં MS ધોનીની વાપસીની પ્રબળ શક્યતા દેખાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિનો ગુજરાત પ્રવાસ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। તેઓ ગાંધીનગરમાં સામાજિક સમરસતા મહોત્સવમાં હાજરી આપશે અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની મુલાકાત। પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે મુર્શિદાબાદમાં રાજકીય માહોલ ગરમાયો છે। રાહુલ ગાંધી આજે શમશેરગંજમાં એક વિશાળ જનસભાને સંબોધન કરશે। આગળ વાત થશે ભાજપની બેઠક। બિહારમાં નવી સરકારની રચના માટે આજે બપોરે 2 વાગ્યે પટનામાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે। કેન્દ્રીય નિરીક્ષક શિવરાજસિંહ ચૌહાણની હાજરીમાં નવા નેતાની પસંદગી કરવામાં આવનાર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં રાજકીય ઉથલપાથલ। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સવારે 11 વાગે કેબિનેટની બેઠક બોલાવી છે। બેઠક બાદ તેઓ રાજ્યપાલને રાજીનામું સોંપી શકે છે। રાજ્યમાં ભાજપના નેતૃત્વમાં નવી સરકાર બનવાની પૂરેપૂરી શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડ આરોગ્ય વિભાગ। ઝારખંડમાં 1 ઓગસ્ટથી ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓએ રજા માટે ઓનલાઈન મંજૂરી લેવી પડશે। બધી જ પ્રક્રિયા હવે ડિજિટલ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણા નિકાય ચૂંટણી। હરિયાણામાં પંચકુલા, અંબાલા અને સોનીપતમાં 10 મેના રોજ મતદાન થશે। આ માટે અત્યારથી જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલસા કૌભાંડમાં ધરપકડ। ઈડીએ આઈપેકના ડાયરેક્ટર વિનેશ ચંદેલની કોલસા કૌભાંડમાં ધરપકડ કરી છે। આ કંપની પશ્ચિમ બંગાળમાં ચૂંટણી મેનેજમેન્ટનું કામ જોતી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરક્રાફ્ટ એન્જિન સેન્ટર। ઉત્તર ભારતમાં પ્રથમ વખત બ્રિટિશ કંપનીના સહયોગથી વિમાન એન્જિન ટેસ્ટિંગ સેન્ટર સ્થાપવામાં આવશે। ત્યારે આગળ વાત થશે આસલા ભોસલેનું અવસાન થયું છે। પ્રખ્યાત ગાયિકા આસલા ભોસલેનું નિધન થયું છે અને તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં સ્માર્ટ મીટર નિયમ। બિહારમાં ઘરેલું ગ્રાહકો માટે સ્માર્ટ પ્રીપેડ મીટર પર નવો નિયમ અમલી બન્યો છે। જે મુજબ સાંજે 5 થી રાત્રે 11 વાગ્યા સુધી વીજળી મોંઘી મળશે અને પ્રતિ કિલોવોટ 80 રૂપિયા ફિક્સ ચાર્જ લગાવવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં નવું નિર્માણ બંધ। દિલ્હીની અનઅધિકૃત કોલોનીઓમાં હવે
નવું બાંધકામ કરવા પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો છે, તેના પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકી સંગઠનો પર નજર. કર્ણાટક અને તામિલનાડુમાં અલ કાયદા સાથે જોડાયેલા સંગઠનોની હિલચાલને જોતા રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ હાઈ એલર્ટ ઉપર જોવા મળી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ બોમ્બનું કાવતરું. હરિયાણાના ગુરુગ્રામમાં પગાર વધારાના વિરોધ પ્રદર્શન દરમિયાન ફેક્ટરીઓને પેટ્રોલ બોમ્બથી સળગાવવાનું કાવતરું ઘડનારા 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની વોટ્સઅપ ચેટથી આ વાતનો ખુલાસો થયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસ્તી ગણતરી 2026-27. નવી વસ્તી ગણતરીમાં અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકો ઓનલાઈન પોર્ટલ પર જાતે જ પોતાની વિગતો ભરી છે, જેમાં દિલ્હીના લોકો સૌથી આગળ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.